રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનોએ બેઠક યોજી। કાઠી અગ્રણી પ્રતાપભાઈએ કહ્યું, કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની સાથે છે। અમારી સાથે સમાજના તમામ આગેવાનો હાજર છે। સ્લીપ ઓફ ટંગ અલગ અલગ પ્રકારે છે, પણ તમારી અંદર જે પડેલું છે તે બહાર આવે છે। રૂપાલાએ માફી નિખાલસતાથી માંગી નથી। રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે છીએ। ભાજપના કાર્યાલયમાં કરાયેલી પ્રેસ માન્ય નથી અને વિરોધ ભાજપનો નથી, રૂપાલાની ઉમેદવારીનો છે। એકવાર ચોટ લાગી ગઈ તે હવે ભૂલાવવાની નથી। આ મુદ્દે કોઈ સમાધાન થઈ શકે તેમ નથી। રાજકોટમાં રવિવારે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે। રતનપર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો થશે એકઠા। ડીસીબી, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતના 250થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં રહેશે તૈનાત। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાડા ખોડલધામના દર્શને પહોંચ્યા। ખોડલધામના દર્શન બાદ પદ્મિનીબા વાડાએ કહ્યું, પરસોત્તમ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફ નહીં કરાય। રૂપાલાએ અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ। રૂપાલાએ પોતે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દેવી જોઈએ। પદ્મિનીબા વધુમાં કહ્યું કે રવિવારના મહાસંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે। સંમેલન બાદ આગળની રણનીતિ જાહેર કરીશું। માં ખોડલને પ્રાર્થના છે કે રૂપાલા પોતે ચૂંટણીમાંથી હટી જાય। મહીસાગરના ગ્રામ્ય પંથકમાં રૂપાલાનો વિરોધ। 92 જેટલા રાજપૂત સમાજના ગામમાં નારાજગી। રૂપાલાના વિરોધમાં ગામે ગામ લાગ્યા બેનરો। ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનો વિરોધ। દોલરાણા વાસણા ગામે રૂપાલાના વિરોધમાં ગ્રામજનોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ દર્શાવી। ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે રાજકોટમાં રૂપાલાએ કર્યો પ્રચાર શરૂ। પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ હાર પહેરાવી રૂપાલાનું કર્યું સ્વાગત। તેમણે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। સ્થાનિકો, આગેવાનો અને ધારાસભ્યો, સાંસદો પ્રચારમાં તેમની સાથે જોડાયા। સુરેન્દ્રનગરમાં કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપ્યું આવેદન। ક્ષત્રિયોએ રૂપાલાના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ। સાબરકાંઠાના હિંમતનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા। સામાજિક હિત મુદ્દે ચર્ચા કરવામાં આવી અને લોકસભા ચૂંટણી મુદ્દે સમાજના વલણની પણ સ્પષ્ટતા થઈ। ખેડામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ। 5 એમએલએ અને ઉમેદવારોએ રૂપાલાનો ન કર્યો વિરોધ। 5 એમએલએ અને ઉમેદવારનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું। ખેડામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં 5 એમએલએ અને ઉમેદવારો પર આક્ષેપ। આવા વ્યક્તિઓ ક્ષત્રિયો કહેવાને લાયક નહીંનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સમાજને મદદ ન કરતા એમએલએ ઉમેદવારને મદદ ન કરવા ચેતવણી અપાઈ। ધોળકામાં ભાજપને સભા સ્થળ બદલવું પડ્યું। ધોળકાના વટામણ ગામે ભાજપની સભા થવાની હતી, પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજના વિરોધના ડરથી સભાની જગ્યા બદલી બીજે યોજી સભા અને ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી અને કર્યો હતો ઉગ્ર વિરોધ। અસારવા ચકલાથી મેઘાણીનગર સુધી ક્ષત્રિય સમાજની રૂપાલાના વિરોધમાં આક્રોશ રેલી યોજાઈ હતી। વિરોધ કરી રહેલા ક્ષત્રિયો પાટીદાર સમુદાય દીકરી સામે કરેલી કાજલ હિન્દુસ્તાનીની ટિપ્પણી મુદ્દે પાટીદાર સાથે હોવાનો હુંકાર। મહેસાણાના આજોલ ગામમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો પ્રચાર વખતે ક્ષત્રિયોએ વિરોધ કર્યો। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામના ક્ષત્રિય વિસ્તારમાં નહીં આવવાનું કહી રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસથી નારાજ હોવાની વાત વચ્ચે એમએલએ વિમલ ચુડાસમાની સ્પષ્ટતા સામે આવી। કહ્યું, હું નારાજ છું એવી અફવાઓ છે। હું હીરાભાઈ સાથે છું, કોંગ્રેસ સાથે જ છું। 3 મહિના પહેલા હીરાભાઈને અભિનંદન આપ્યા હતા। અમે સાથે જ પ્રચાર કરી રહ્યા છીએ। 15 એપ્રિલથી 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારોની શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરાશે। 15 એપ્રિલે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જામનગરથી જેપી મારવ્યા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ભરશે ફોર્મ। 16 એપ્રિલે કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમરેલીથી જેની ઠુમ્મર, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, વલસાડથી અનંત પટેલ, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરથી લલિત વસોયા ભરશે ફોર્મ।
18 એપ્રિલે પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરા જોટવા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, દાહોદથી પ્રભાબેન તાવડિયા અને વડોદરાથી જશપાલસિંહ પળિયાર અને સુરતથી નિલેશ કુંભાણી ભરશે ફોર્મ. મહેસાણાના ખેરાલુમાં જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનો બૂથ સંવાદ કાર્યક્રમ યોજાયો. ખેરાલુ અને વડનગર તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા. પાટણ લોકસભા બેઠક કબજે કરવા કાર્યકર્તાઓને અપાયું માર્ગદર્શન. પાટણમાં કોંગ્રેસે રાધનપુર તાલુકા પ્રમુખને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ. કોંગ્રેસે કરસનજી ઠાકોરને બનાવ્યા પ્રમુખ. અમીરજી ઠાકોર ભાજપમાં જોડાયા. વિધાનસભા પ્રભારી તરીકે કાનજી પરમારની નિમણૂક કરાઈ. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પ્રભા તાવડિયાના વતન ડુંગર ગામમાં ભાજપના ઉમેદવારને સમર્થન. 2000થી વધુ લોકોએ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું. ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું, વિકાસને લઈ સ્થાનિકોનું ભાજપને સમર્થન. અમદાવાદ વિરમગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાઈ. વર્ષ 2022 વિરમગામ વિધાનસભા આપના ઉમેદવાર અમરસિંહભાઈ ઠાકોર અને કોંગ્રેસના હોદ્દેદાર સાથે 300 કાર્યકરો ભાજપમાં જોડાયા. અમરેલીના સાવરકુંડલામાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાએ જનસભા સંબોધી. પ્રજાને વિકાસના કામો કરવાનું આપ્યું વચન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની ગાંધીનગર લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાયા. કોલવડા ગામે ડોર ટુ ડોર સંપર્ક કર્યો. એમએલએ રીટા પટેલ, પૂર્વ એમએલએ અશોક પટેલ પણ જોડાયા. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહીવત. હાઈકોર્ટમાં હર્ષદ રીબડિયાની અરજી પર સુનાવણી ન થઈ. 1 મેના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી. હર્ષદ રીબડિયાએ ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અમદાવાદમાં ચૂંટણીને લઈ તંત્ર એક્શનમાં. અમદાવાદમાં 84 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી. નાસ્તા ફરતા કુલ 71 આરોપી ઝડપી પાડવામાં આવ્યાની પોલીસ વિભાગે માહિતી આપી. અમદાવાદમાં કુલ 5134 લાયસન્સવાળા હથિયાર છે, જેમાંથી 4002 હથિયાર જમા થઈ ગયા. 1018ને જમા કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 1 મહિનામાં 12718 લીટર દેશી દારૂ જપ્ત કરાયો, જ્યારે વિદેશી દારૂની 17800 બોટલ જપ્ત કરાઈ. ચૂંટણી પંચે ઉમેદવારો માટે જાહેર કરી ચૂંટણી ખર્ચની વિગતો. સ્ટાર પ્રચારકો માટે વાહનોના મળશે 5 લાખ. રેલી સભામાં લોકોની અવરજવર માટે 1500 કરાયા નક્કી. ઉમેદવારોના ખર્ચ પર ચૂંટણી પંચની રહેશે બાજ નજર. જૂનાગઢ લોકસભા ઓબ્ઝર્વર સાથેની અધિકારીઓની બેઠક થઈ પૂર્ણ. ચૂંટણી અંગેના ખર્ચ સંબંધિત બાબતોને લઈ બેઠકમાં થઈ ચર્ચા. જૂનાગઢ લોકસભા માટે ખર્ચ નિરીક્ષક તરીકે રજત દત્તાની થઈ નિમણૂક. વડોદરામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે તૈયાર કરાય વિશેષ રંગોળી. ખાનગી ટ્રસ્ટના શાળાના વિદ્યાર્થીઓએ બનાવી રંગોળી. શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ 48 કલાકની મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળી તૈયાર કરી. રાકેશ શર્મા બાદ વધુ એક ભારતીય અવકાશની યાત્રા ખેડવા તૈયાર. ગોપીચંદ થોટાકુરા એક પ્રવાસી તરીકે અવકાશમાં જશે. ગોપીચંદ અવકાશમાં જનારા પહેલા ભારતીય પ્રવાસી બનશે અને વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અંતરિક્ષ મિશનના ભાગરૂપે ગયા હતા. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં બસ્તરમાં જનસભાને સંબોધન કર્યું. રાહુલે કહ્યું, અમારી સરકાર આવશે તો મહાલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે. અમે દેશમાંથી ગરીબી એક જ ઝટકામાં દૂર કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું, જો અમારી સરકાર આવશે તો અમારી સરકાર નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપશે. આંગણવાડી અને આશા વર્કરનું માનદ વેતન બમણું કરાશે. રાહુલે કહ્યું કે અમે છત્તીસગઢમાં ખેડૂતોને પૈસા આપ્યા, અમે દેશમાં પણ આ જ કરીશું. અમારી સરકાર આવવાની સાથે જ પહેલું કામ ખેડૂતોની લોન માફ કરવાનું રહેશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળશે તે પણ કાયદાકીય ગેરંટી સાથે. મહારાષ્ટ્રમાં ભાજપે સ્ટાર પ્રચારકની યાદીમાંથી એકનાથ શિંદે અને અજીત પવારના નામ હટાવ્યા. શરદ પવાર જૂથના એનસીપીએ ભાજપ પ્રચારકોની યાદી સામે ચૂંટણી પંચમાં વાંધો ઉઠાવ્યો હતો.
જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુનું ઉલ્લંઘન કરતા બંને પાર્ટીઓએ પોતાની યાદીમાં અન્ય રાજકીય પક્ષોના નેતાના નામ સામેલ કર્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ ભાજપે બંને શિંદે અને અજીત પવારના નામ હટાવ્યા. દિલ્હી એનસીઆરમાં અચાનક મોસમે મિજાજ બદલ્યો. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગે મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. કચ્છના ભચાઉ અને અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી છાંટા. ભચાઉ તાલુકાના આમરડી અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ. ભરુનાળે માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા. અમરેલી ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો. રાજસ્થળી ચામંડીની આસપાસના ગામોમાં કમોસમી વરસાદ. ખેડૂતો મુકાયા ચિંતામાં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. વડોદરા, ખેડા, ભરૂચમાં વરસાદની આગાહી. અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલમાં પણ વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે પડી શકે છે વરસાદ. આજે આણંદ, દાહોદ, વડોદરામાં વરસાદની શક્યતાઓ. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલીમાં પડી શકે વરસાદ. ભાવનગર, ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. આવતીકાલે વડોદરા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી. વલસાડ, ભાવનગર, સોમનાથમાં પડી શકે છે વરસાદ. માવઠાની આગાહીને લઈ ભાવનગર માર્કેટ યાર્ડ સતર્ક. વેપારીઓને પાક ગોડાઉનમાં રાખવા સૂચના આપવામાં આવી. ખેડૂતોને જણસી ન પલળે તે માટે યાર્ડમાં મૂકવા કરાયો અનુરોધ. જણસી ઢાંકવા સાવચેત કરવામાં આવ્યા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને જણસી પર તાડપત્રી ઢાંકવા સૂચના આપવામાં આવી. સાવચેતીના ભાગરૂપે યાર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. માવઠાના સંકટને લઈ ખેડૂતોને કરાયા એલર્ટ. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગરમીથી આંશિક રાહત. વિદ્યાનગર 40.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં 38.4, ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન, વડોદરામાં 37.4, સુરતમાં 35 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 37.2, જામ અને રાજકોટમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ગરમીથી બચવા લોકોએ સ્નો પાર્કની માણી મજા. વેકેશનમાં બાળકોથી લઈ મોટેરાઓ સ્નો પાર્કમાં જોવા મળ્યા. સ્નો વર્લ્ડમાં સ્નોફોલ, ઇગ્લુની સાથે સેલ્ફી પોઈન્ટ્સ અને ગુફા અને સ્લાઇડ્સની કરવામાં આવી વ્યવસ્થા. યાત્રાધામ પાવાગઢમાં વાતાવરણમાં પલટો. ભરુનાળે ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. પાવાગઢ ડુંગર પર છવાયું ધુમ્મસ. ચૈત્રી નવરાત્રીને લઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ. દર્શનાર્થીઓએ આહ્લાદક વાતાવરણની માણી મજા. પીએસઆઈ લોકરક્ષક ભરતીમાં 3,05,000 અરજીઓ કન્ફર્મ થઈ અને તારીખ પછી વયમર્યાદા પૂર્ણ કરનારાઓ ઓગસ્ટ મહિનામાં કરી શકશે અરજી. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે ટ્વીટ કરી અને સમગ્ર માહિતી આપી. અમદાવાદના બોપલ ગુમામાં એએમસી વસૂલશે 100% ટેક્સ. 40,000 મિલકત ધારકો પાસેથી 100% ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે. નવા વિસ્તારોના ઉમેરા બાદ એએમસી 100% ટેક્સ લેશે. એએમસીના નિર્ણયથી સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ. સ્થાનિકોના મતે ગટરના વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નથી. અનેક રજૂઆત બાદ પણ ગટરના પાણીનો કોઈ નિકાલ નહીં. એએમસી ઓડા સહિત માટે એકબીજાને ખો આપી રહી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે. દર જુલાઈમાં લેવાતી પરીક્ષા આ વખતે જૂનમાં લેવાશે. સરકારી તંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થી બન્યા. મહેસાણામાં વિસનગર સાંકડ ચંદ પટેલ યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા ન થતા પરીક્ષા આપવા ન દેવાઈ. જૂનાગઢના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ખેડૂતો અને સ્થાનિકો આક્રમક મૂડમાં જોવા મળ્યા. ભારતીય કિસાન સંઘે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ટીપી સ્કીમ લાગુ થવાની સાથે જ ખેડૂતોની 40% જમીન કપાય છે.
સુરતમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલ હોસ્પિટલમાં રોજ 500 ટોકન આપવાનું શરૂ કરાયું. ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ છે, જ્યારે 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યાત્રા યોજવામાં આવશે. તાપીમાં ચૂંટણી પહેલા હોસ્પિટલના ખાનગીકરણનો આદિવાસી એકતા મંચે નોંધાવ્યો વિરોધ. જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો નિર્ણય પાછો ન લેવાય તો વિરોધની આપી ચીમકી. જૂનાગઢમાં દિવાન ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. રસ્તાઓ પર ચારે તરફ પાણી ફરી વળ્યા. દિવાન ચોકથી આઝાદ ચોક સુધીના રસ્તા પર પાણી. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રોડ પર ગંભીર છવરડા સ્વરૂપ સાઇન બોર્ડ જોવા મળ્યા. અકસ્માત થાય એવા વળાંક પર ગતિમાં રહો, સલામત રહો એવા ખોટા સાઇન બોર્ડ જોવા મળ્યા. અનેક વળાંક પર આવા સાઇન બોર્ડ લગાવેલા છે. શ્રીગામ કોર્ટે ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે પાકિસ્તાનના શખ્સને ફટકારી સજા. 3 વર્ષની સાદી કેદ સાથે 10,000નો દંડ. 1 વર્ષ પહેલા દયારામ કોળીએ કરી હતી ઘૂસણખોરી. બોટાદના 47થી વધુ ગામોના જીવાદોરી સમાન સુખબાદર ડેમના તળિયા દેખાયા, જેને લઈ ઉનાળાની શરૂઆતમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે અને સાથે ત્યારે ડેમમાં સૌની યોજના થકી પાણી છોડવામાં આવે તેવી માંગ છે. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી વિશેષ મંગળા આરતીનું આયોજન. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન માટે ઉમટ્યા. આવતીકાલે ચોટીલામાં 1 દિવસની પરિક્રમા યોજાશે. સવારે 9 કલાકે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમા ખુલ્લી મુકાશે. ગત વર્ષે 20,000થી વધુ લોકોએ કરી હતી પરિક્રમા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શનિવાર નિમિત્તે ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે. કષ્ટભંજન દેવ દાદાને 500 કિલો પપૈયાનો અન્નકૂટ ધરવામાં આવશે અને આજે અન્નકૂટ ધરવામાં આવ્યો છે. તેમજ વિશેષ આરતી પૂજન પણ કરાયું. ભરૂચના અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આઈસર ટેમ્પોમાં રહેલ ક્રૂડ ઓઇલના ડ્રમમાં ચોરી કરતા 4 ઇસમો સહિત 19,75,000 સુધીની મુદ્દામાલ જપ્ત કર્યો. વલસાડમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપાયો અને સટ્ટો રમાડનાર સહિત 10 આરોપીઓની કરાઈ ધરપકડ. આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા. ખરાબ હવામાને કેરીના પાકને બગાડ્યો. કેસર કેરી આ વખતે બજારમાં મોડી આવશે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ પર ઊંચા રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહીને લઈ કેરીના પાકને નુકસાન ભીતિ આવી છે, જ્યારે ખેડૂત આગેવાનો પાક બચાવવા ખેડૂતોને અપીલ કરી રહ્યા છે. ઈરાન ઇઝરાયલના વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલમાં પોતાની સેના મોકલી છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ડિવાઇડ આઇઝનર હોવર લાલ સમુદ્ર થઈને ઇઝરાયલ પહોંચી રહ્યું છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે ઈરાને પોતાના પરમાણુ હથિયારની સુરક્ષામાં વધારો કર્યો.